આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે। જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા, પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવ્વલ નંબરે છે। આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું। સાગર ખેડૂઓ બિચારા સાગરમાં ખેતી કરે, માણસોના ખલાસીઓના પગાર ચૂકવે, એ બુમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે, બુમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે। આજ 10 દી સુધી સૂરજદાદા ડૂબ્યા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેસી જાય અને હળો બેસે એટલે એ માલ ખાવા લાયક ન રહે। બુમલા લાવવાનો ખર્ચો, બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂઓને ભારે મોટું નુકસાન થયું છે। એ જ રીતે આ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ, દારાબંદર છે, ચાચ બંદર છે, ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે। જેમ બુમલાને હૂકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હૂકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂઓએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે। ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને સૂતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો। જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા, પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે, ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે।